પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે પ્રયત્ન કરશું. સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય. રાજકોટની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એક વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ એ ખોડલધામ અને સરદારધામને લઈને છે. સરદારધામ અને ખોડલધામને લઈને આ વિવાદ એટલા માટે સર્જાયો કે વિવાદ એક ખાનગી સામાજિક કાર્યક્રમ હતો ને કાર્યક્રમની અંદર એક ખોડલધામના કાર્યકર્તા એટલે કે પીઆઈ અને સામે જયંતિ સરદારા આ બંને વચ્ચે વિવાદ અને વિવાદ થયો અને મારામારી થઈ કે જેના કારણે જયંતિ સરદારા એ હોસ્પિટલની અંદર દાખલ થયા હતા. જોકે હોસ્પિટલની અંદર દાખલ થતાની સાથે જ સામાજિક આગેવાનો પાટીદાર સમાજના અગ્રણીઓએ હોસ્પિટલ ખાતે પહોંચ્યા અને સામે પક્ષે પીઆઈ પાદરિયા દ્વારા આ હુમલો કરવા આવવામાં હોવાને એવા આક્ષેપો લગાવવામાં આવ્યા અને આખા આ મામલાને સમાજની બે મોટી સંસ્થાઓ વચ્ચે આમને સામને આવીને ઊભા રહ્યા હતા. જો કે આ તમામની વચ્ચે બંને સામાજિક સંસ્થાના આગેવાનોએ વાર પ્રતિવાર પણ કર્યા અને હવે આ વિવાદની અંદર એક બાદ એક નવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા કે જેની અંદર પીઆઈ સંજય પાદરિયાને ઉશ્કેરવામાં આવ્યા હોય એ પ્રકારની સીસીટીવી ફૂટેજ જે છે તે સામે આવ્યા અને એ સીસીટીવી ફૂટેજ બાદ તપાસ જે છે તે પોલીસે શરૂ કરીને પોલીસની તપાસની અંદર અનેક એવા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા હતા કે એક સામાજિક કાર્યક્રમ હતો અને કાર્યક્રમની અંદર બંને સામાજિક કાર્યકર્તાઓ જે છે તે બંને સાથે હતા અને બંને સામાજિક કાર્યકર્તાઓ જ્યારે એકબીજાની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે પીઆઈને ઉશ્કેરવાનું કામગીરી જે છે તે જયંતિ સરદારા દ્વારા કરવામાં આવતું હોય તે પ્રકારના સીસીટીવી સામે આવ્યા હતા. જયંતિ સરદાર એ વારંવાર એ પીઆઈ સંજય પાદરિયાને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો અને ઉશ્કેરવાના પ્રયત્નની સાથે સાથે નિવેદનો જે લખાવવામાં આવ્યા હતા ફરિયાદની અંદર એફઆઈઆરની અંદર આ તમામ નિવેદનો એક બાદ એક ખોટા પડતા પણ ગયા. જો કે આ તમામની વચ્ચે હવે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. આ વિવાદ હજી એટલા માટે બંધ નથી થઈ રહ્યો કે બંને પક્ષે સામાજિક આગેવાનોની સાથે સાથે યુવા સંગઠનો દ્વારા પણ બંને પક્ષના કાર્યકર્તાઓ એકબીજાને સમર્થન આપી રહ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ પણ મૂકી રહ્યા છે. જો કે હવે રાઘવજી પટેલનું એક સૂચક નિવેદન પણ આખા મામલાની અંદર સામે આવ્યું. શું કહ્યું આ પાટીદાર સંસ્થાઓના ઝઘડાઓની વચ્ચે રાઘવજી પટેલે, પહેલા એ સાંભળો. મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે પ્રયત્ન કરશું. સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય. ન થાય એવું અમે બધા ઈચ્છીએ છીએ. જે રીતના સરદારા અને પાદરિયા વચ્ચેનો વિવાદ છે, પીઆઈ છે ને એક જે રીતના સામાજિક કાર્યકર્તા એટલે ખાસ પાટીદાર સમાજમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે કે ખોટી રીતના પાદરિયાને ફસાવવામાં આવી છે. મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. સમાધાનના પ્રયાસ આપના તરફથી સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે પ્રયત્ન કરશું. સામાજિક સંસ્થાઓને ક્યાંક આવા વિવાદમાં ચહેરો છો, તમે શું કહેશો? બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ શાંત પાડવાની કોશિશ જે કંઈ પણ થઈ રહ્યું છે ખોટું વ્યક્તિગત વિવાદમાં સંસ્થાઓ બદનામ થઈ રહી છે. હું સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ. તો રાજકોટની અંદર પાટીદાર સંસ્થાઓની વચ્ચે ચાલી રહેલા ઝઘડાને લઈને રાઘવજી પટેલનું આ સૂચક નિવેદન. રાઘવજી પટેલે કહ્યું કે આ પ્રકારના ઝઘડા સંસ્થાઓની વચ્ચે ન થવા જોઈએ. આ સાથે તેમણે મહત્વનું નિવેદન એ પણ આપ્યું
કે આખાય આ મામલાનો ઉકેલ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે. સરકારના મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, આખા મામલાનો થાળે પાડવા માટે પણ કટિબદ્ધ છે. જો કે આખો આ મામલો, એ વિવાદ ક્યાંથી શરૂ થયો હતો ને ક્યાં સુધી પહોંચી ચૂક્યો, આ મામલાની હજી કોઈને જાણ નથી. તમામ લોકોને માત્ર એટલી જ જાણ છે કે પાટીદાર સમાજની આ બે સંસ્થા, ખોડલધામ અને સરદારધામના બે સામાજિક કાર્યકર્તાઓ એ આમને સામને આવ્યા અને મારામારી થઈ. પરંતુ કયા સંજોગોમાં મારામારી થઈ, કયા કારણોસર મારામારી થઈ, આ તમામ વસ્તુઓ હજી તમામ આ વાત કોઈ નથી જાણતું. પરંતુ રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલે રાજકોટ ખાતેના એક કાર્યક્રમની અંદર આખાએ આ મામલે મૌન તોડ્યું અને રાઘવજી પટેલે કહ્યું કે બે સંસ્થાઓ વચ્ચે આ પ્રકારનું વિવાદ ન થવો જોઈએ. અમે આવો વિવાદ ન થાય એ જોશું ને સમાધાન માટેનો પ્રયત્ન એ સરકાર દ્વારા કરવામાં પણ આવશે. સામાજિક સંસ્થાઓ વચ્ચે વિવાદ ન હોવો જોઈએ, સંસ્થાઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ પ્રકારનું સૂચક નિવેદન એ રાઘવજી પટેલ દ્વારા આપવામાં આવ્યું છે. આપનું શું માનવું છે રાઘવજી પટેલના નિવેદનને લઈને? રાઘવજી પટેલના આ નિવેદન બાદ આ બે સંસ્થાઓ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, જે વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદ પૂર્ણ થશે ખરો? જો આપ જાણતા હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે પ્રયત્ન કરશું. સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય